સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે જૈન મતમાં ધર્મપ્રાણી માટે અને ખાસ કરીને લીલોતરીનો ત્યાગ, આંબેલની ઓળી વગેરે માટે અમુક તિથિ કે દિવસ નિયત કરેલા છે. તે શાથી? જ્ઞાનની આજ્ઞાનું આરાધન એ ધર્મ અને એ તપ છે. સ્વચ્છંદ ટાળવામાં ધર્મકરણીમાં આવા નિયમો બહુ જ ઉપયોગી છે. નિયમથી કરેલ કામ ધારેલી સિદ્ધિ આપે છે. સાધકનું વર્તન શિસ્તમય બને છે, સ્વચ્છંદ ટળે છે. પૂજ્ય બ્રહ્મચારીજી સમજ આપે છે કે જેના વ્યવહારના ઠેકાણા ન હોય તેને ધર્મકરણી કરવી ઘણી અઘરી થઈ પડે છે. વિતરાગ વિજ્ઞાન એ જીવન જીવવાની કળા છે. વ્યવહાર અને પરમાર્થ બંને રીતે લાભદાયક છે. પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર જ્ઞાનીને પણ સંમત છે. દર 3 દિવસે એકવાર પર્વતિથિ આવે છે. બીજ, પાંચમ, આઠમ, 11 અને 14. ઘણા શ્રાવકો ધર્મસ્થાનકમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં અને ઘેર પણ આ તિથિઓ નિયમિત રીતે પાળે છે. જૈન અને જૈનેતરમાં ગીતાર્થ પુરુષોએ પર્વના દિવસો અને તિથિઓની મર્યાદા નક્કી કરી હોય છે. મૂળ હેતુ તો આત્માર્થ જ હોય છે, પણ ગીતાર્થ પુરુષોની તે પાછળ સૂઝ હોય છે. જે તે દિવસ માટે કંઈ તિથિ નક્કી નથી હોતી. કૃપાદેવ બોધે છે કે ધાર્મિક ક્રિયાઓ કરવાનો જો ચોક્કસ દિવસ કે ચોક્કસ તિથિ નિશ્ચિત ન હોત તો આવશ્યક વિધિઓનો નિયમ રહે જ નહીં. સગવડીયો ધર્મ થઈ જાય. સ્વચ્છંદે થાય તેનું ફળ આત્માર્થે ખાસ લેખે લાગે એવું હોતું નથી. આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અને નૈસર્ગિક ઉપચાર પદ્ધતિમાં લીલા શાકભાજી પિત્તવર્ધક ગણાય છે અને કઠોળ એટલે કે દાળ વગેરે વાયુકારક ગણાય છે. વધુ પ્રમાણમાં લીલા શાકભાજી લેવાય તો પિત્તજન્ય રોગો વધે છે. દર 3જે દિવસે એકવાર એટલે કે 15 દિવસમાં 5 તિથિઓ પડાય તો શરીરમાં વાત, પિત્ત અને કફનું સમતોલન જળવાઈ રહે છે. લીલોતરીના ત્યાગથી અને માત્ર કઠોળના સેવનથી શરીરમાં પાણીની માત્રા ઘટે અને પાણીનું સમતોલન જળવાઈ રહે. પખવાડિયામાં 14 પૂનમ કે 14 અને અમાસ આ 2 તિથિઓ એક સાથે આવે અને તે બંને પાળવાથી ધાર્મિક સાથે વૈદકીય લાભ પણ હાંસલ થાય. આ દિવસોમાં શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તે દિવસોએ લીલોતરીનો ત્યાગ અને કઠોળનો વપરાશથી સમતોલન જળવાઈ રહેતા શારીરિક સ્વસ્થતા રહે છે. આ સાથે માનસિક સ્થિતિ પણ સ્થિર રહે, મન કાબૂમાં રહે અને ચળ વિચલ પરિણામ ઓછા થાય તો આરાધના ઉત્સાહપૂર્વક થઈ શકે. પાંચમ, આઠમ, 11, 14 અને પૂનમ કે અમાસના દિવસોએ ચંદ્ર, પૃથ્વી સીધી રેખામાં આવે છે. આ દિવસો દરમિયાન દરિયાના પાણીમાં, વાતાવરણના ભેજમાં અને સાથે શરીરમાં રહેલ પાણીમાં ચોક્કસ ફેરફારો થાય છે. શરીરમાં પાણીનું તત્વ વધે, અગ્નિ તત્વ મંદ થાય અને મગજ પર તેની અસર થતાં માનસિક સ્થિતિ ચંચળ બને. વૃત્તિઓ પર અસર થતાં વર્તનમાં પણ ફેરફાર થાય, આચાર અને વિચારમાં ફેરફાર થાય. અમાસના દિવસોમાં વધુ પડતા અકસ્માત અને આપઘાતના કિસ્સાઓ વધુ પડતા બને છે. વધુ પડતા ઝઘડા ટંટા પણ આ દિવસોમાં જણાય એવું તબીબી વિજ્ઞાનનું તારણ છે. આ પર્વતિથિના દિવસો દરમિયાન યથાશક્તિ એકાશણું, ઉપવાસ વગેરે તપ કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. અમુક શાસ્ત્રોમાં એમ પણ વિધાન છે કે આગામી આયુષ્યનું બંધ આ પર્વતિથિઓના દિવસોમાં પડે છે. જોકે એકાંતે એમ જ છે એમ નહીં, પણ વર્તી સાવકને આ દિવસોમાં દેહ છોડવાનું બને તો ઉચ્ચ ગતિ સહેજે હાંસલ થાય એમ પણ એક માન્યતા છે. કારતક, ફાગણ, ચૈત્ર અને અષાઢ માસ અને આસો માસની સુદ સાતમથી પૂનમ સુધીના દિવસોનો ગાળો એ ઋતુઓનો સંધિકાળ કયો છે. શરીરમાં આ દિવસો દરમિયાન કફ, પિત્ત અને વાતની અસમાનતા સર્જાય છે. આરોગ્ય બગડવાની પૂરી શક્યતા ઊભી થાય છે. આંબેલ તપની આરાધનાના આ દિવસો દરમિયાન કફ અને પિત્ત કરે તેવા પદાર્થોનો ત્યાગ સહેજે થઈ જાય છે. પરમ કૃપાદેવે ઉપદેશ્યું છે કે સાધક જીવો તો આત્માર્થે તિથિઓની મર્યાદાનો લાભ લઈ લે. ઘણા જીવો કોઈ સત્પુરુષ કે સાધુ સંતના ઉપદેશનો લાભ એકી સાથે પામે તે હેતુએ પણ ગીતા આચાર્યોએ આ મુજબ અમુક તિથિ ગોઠવી હોય છે. પર્યુષણ પર્વ જેવા મોટા દિવસોમાં કુટુંબના, જ્ઞાતિના કે સમાજના ઘણા બધા માણસોને એકી સાથે લાભ મળે તે હેતુએ તિથિ નિયત કરેલ હોય છે. નિયત કરેલ એક જ દિવસે આરાધન કરતા
મતભેદ મટાડવા સહેલું પડે છે. મત હોય ત્યાં સત ન હોય. મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી. પરમ પૌલદેવ ઉપદેશે છે કે જ્ઞાની પુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બંનેને સાતમ પાળવાની કહે, અથવા સાતમ આઠમ વાળી ભેગી કરશે એમ તારી છઠ કહે, અથવા તેમાં પણ પાંચમનો ભેગ કરશે એમ તારી બીજી તિથિ કહે, તો તે આજ્ઞા પાળવા માટે કહે. બાકી તિથિ બીજીનો ભેદ મૂકી દેવો એવી કલ્પના કરવી નહીં, એવી ભંગાળમાં પડવું નહીં. મૂળ હેતુ કદાગ્રહ છોડાવવાનો છે. લીલોતરાના ત્યાગ બાબત પણ આ મુજબ સમજવાનું છે. નિયત દિવસોએ અમુક વસ્તુનો ત્યાગ કરે, ન વાપરવાનો નિયમ કરે, તેથી શિસ્ત જળવાઈ રહે અને તે જ મુજબ વર્તતા સાધકો મોટા દિવસોમાં આશ્રમ, ધર્મશાળા કે તીર્થસ્થળે ભેગા થાય તો સામૂહિક વ્યવસ્થા કરવી સરળ થઈ પડે. સત્સંગ ભક્તિમાં પણ અનુકૂળતા થઈ પડે અને સત્સંગમાં તો એકબીજાને જોઈને ધર્મકણી તરફ જીવ આગળ વધે અને સહેજે સહેજે નિયમમાં આવી જાય. ધર્મકરણીનો મૂળ હેતુ તો ઇન્દ્રિયો અને મનને વશ રાખવાના છે. સૂક્ષ્મ દેહ જીવન વ્યવહારમાં વણાઈ જાય તેમ કરવા જ્ઞાનીની આજ્ઞા છે. અમુક સંજોગો વશાત કે જ્યારે ઘર બહાર અન્ય સ્થળે જવાનું બને અને અમુક તિથિએ લીલોતરીના ત્યાગ વગેરેમાં નિયમમાં ત્રુટિ આવે તો તેના પછીના દિવસે કે ઘેર આવ્યા બાદ બીજા કોઈ દિવસે લીલોતરીનો ત્યાગ કરી લઈ નિયમમાં પડેલ તિરાડ સાંધી શકાય છે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે. સંજોગો વશાત 14ની આલોચના 14 દિવસે ન થઈ શકે તો પછીના દિવસે આલોચના કરી લેતા પ્રાયશ્ચિત તો લેખે લાગે જ. પૂનમના દિવસે આત્મસિદ્ધ ન કરી શક્યો તો પછીના દિવસે કરી લે તો ભક્તિના ભાવ પ્રમાણે ફળ તો મળે જ. ખાસ વિશેષ કારણ કે અસાધારણ સંજોગો સિવાય સહેજમાં નિયમો ન બદલાવવા જ્ઞાનીનો બોધ છે. આવા નિયમો સામૂહિક ધોરણે વ્યવસ્થા માટે જરૂરી છે. સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે એમ પરમ પૌલદેવે બોધ્યું છે. જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે, તિથિને અર્થ નહીં. સંવત્સરીનો દિવસ કંઈ 60 ઘડીથી વધતો ઓછો થતો નથી. તિથિમાં કંઈ ફેર નથી. પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી. પછી માંદગી આદિ કારણે પાંચમનો દિવસ ન પડાયો અને છઠ પાળે અને આત્મામાં કોમલતા હોય તો તે ફળવાન થાય. હાલમાં ઘણા વર્ષોથી આ પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. સંજોગો વશાત બીજા 8 દિવસ ધર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતા ધર્મકરણી કર્યા કરવી એ જ જ્ઞાનીનો બોધ છે. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે તો એ જ્ઞાનીની દ્રષ્ટિમાં શોચનીય અને દયાપાત્ર છે. જ્ઞાની તો સમાધાન કરે છે, ન્યાય કરતા નથી. એક અંશ જાતથી કરી પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિનું કારણ સત્પુરુષ અને સત્પુરુષની આજ્ઞાનું આરાધન છે. માટે આરાધનાનો પ્રકાર, તેનો હેતુ, તેનું કારણ ન સમજાય તો પણ આજ્ઞા મુજબ કરી જવું જેનું ફળ મહત્ હોય છે. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ